ગુણવંતી ગુજરાતનું ગરવું વાવ થરાદ. આ પંક્તિઓ જે અવસર તરફ નિર્દેશ કરે છે તે અવસર એટલે નવરચિત વાવ થરાદ જિલ્લાના આંગણે 77મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીનો અવસર. આપણું પરમ સૌભાગ્ય છે કે આ રાષ્ટ્રીય પર્વની પૂર્વ સંધ્યાએ યોજાઈ રહેલા આજના આ કાર્યક્રમમાં આપણું માર્ગદર્શન કરવા પધાર્યા છે ગુજરાત રાજ્યના સન્માનીય રાજ્યપાલ શ્રીમાન આચાર્ય દેવવ્રતજી, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના સન્માનીય અધ્યક્ષ મહોદય શ્રી શંકરભાઈ ચૌધરી અને મહાનુભાવો. આવો વાવ થરાદના આંગણે એમનો આવકારો તાળીઓના જોરદાર ગુંજારવથી કરીએ. અતિથિ સત્કાર એ આપણી ભારતીય પરંપરાની એક આગવી વિશેષતા છે અને સરહદ કાંઠે વસેલો આ જિલ્લો તો પરોણાગત માટે ખૂબ જાણીતો જિલ્લો છે. ત્યારે આજે આપણી વચ્ચે ઉપસ્થિત અતિથિઓનો સત્કાર આપણે કરવા જઈ રહ્યા છીએ. વિનંતી કરીએ છીએ જિલ્લા સમાહર્તા શ્રી પ્રજાપતિ સાહેબને કે આપ ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ શ્રીમાન આચાર્ય દેવવ્રતજીને ફ્રૂટ બાસ્કેટ અર્પણ કરીને તેમનું સન્માન કરશો, તેમનું સ્વાગત કરશો. જિલ્લા વિકાસ અધિકારી શ્રી જીવાણીજીની વિનંતી છે કે આપ ગુજરાત રાજ્યના સન્માનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્ર પટેલને ફ્રૂટ બાસ્કેટ અર્પણ કરીને તેમનું સ્વાગત કરશો, તેમનો સત્કાર કરશો. ગુજરાત વિધાનસભાના સન્માનીય અધ્યક્ષ મહોદય અને આ વિસ્તારના લોકપ્રિય જનપ્રતિનિધિ શ્રી શંકરભાઈ ચૌધરીના સત્કાર માટે અધિક નિવાસી કલેક્ટર શ્રી જાનીને ગુજરાતમાં આપણે એક નવતર પરંપરા વિકસાવી છે કે મહાનુભાવોના સ્વાગત માટે જે ફ્રૂટ બાસ્કેટ અને પોષક આહાર અપાય તે રાજ્યની આંગણવાડીઓના બાળકોના પોષણ માટે આપણે આપીએ છીએ. આજના અવસરે જે મહાનુભાવોનું સૌનું સ્વાગત થયું છે, માનનીય રાજ્યપાલ મહોદય, માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય વિધાનસભા અધ્યક્ષ અને સૌ મહાનુભાવો આંગણવાડી બહેનોને આ ફ્રૂટ બાસ્કેટ પુનઃ અર્પણ કરશે. આંગણવાડીના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાના વિસ્તારોને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો સંકલ્પ કર્યો છે અને ગુજરાતમાં એ સંકલ્પને સાકાર કરતા રાજ્ય સરકારે સરહદી વિસ્તારના સર્વગ્રાહી વિકાસ માટે વાવ થરાદની નવા જિલ્લા તરીકે રચના કરી છે. એટલું જ નહીં, નવા 2 તાલુકાની પણ ભેટ આપી છે. આ નવસર્જિત જિલ્લો પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો યજમાન બન્યો છે ત્યારે અતિથિઓનું શાબ્દિક સ્વાગત કરવા માટે વિનંતી કરીએ છીએ જિલ્લા સમાહર્તા શ્રી જે.એસ. પ્રજાપતિ સાહેબને. નમસ્કાર. 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના પાવન અવસરે આપણા નવનિર્મિત વાવ થરાદ જિલ્લાના આંગણે આજના ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના પ્રથમ નાગરિક માન્ય રાજ્યપાલ શ્રી, ગુજરાતના લોકપ્રિય મૃદુ મક્કમ મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માન્ય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, માન્ય મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર સાહેબ, માન્ય મુખ્ય સચિવ શ્રી, માન્ય ધારાસભ્યશ્રીઓ, માન્ય પોલીસ મહાનિર્દેશક શ્રી,
પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો, મહાનુભાવો અને મારા જિલ્લાના વાસીઓ, આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. 2 ઓક્ટોબર 2025ના રોજ ગાંધી જયંતિના પાવન દિવસે અસ્તિત્વમાં આવેલો આપણો વાવ-થરાદ જિલ્લો આજે રાજ્ય કક્ષાના પર્વની ઉજવણી કરીને એક નવો ઇતિહાસ લખી રહ્યો છે. આ જિલ્લો કચ્છના રણ અને રાજસ્થાનની સીમાને અડીને આવેલો વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ વિસ્તાર છે. વહીવટી સરળતા અને છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવાના ઉમદા આશય સાથે રચાયેલા આ જિલ્લામાં આજે વિકાસ અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. આજનો આ સાંસ્કૃતિક કાર્યક્રમ વિકાસ, વિરાસત અને વિશ્વાસના મંત્રને ચરિતાર્થ કરે છે. આપણી લોક સંસ્કૃતિ, પરંપરાગત વેશભૂષા અને લોક નૃત્યના માધ્યમથી આપણે આ ધરતીને, ગૌરવશાળી વારસાને નિહાળીશું. આ અવસરે પધારેલા તમામ મહાનુભાવોનું સ્વાગત કરતા હું ગૌરવની લાગણી અનુભવું છું અને આશા રાખું છું કે આ સાંસ્કૃતિક સંધ્યા આપણને રાષ્ટ્રભક્તિના રંગે રંગશે. ફરી એકવાર આપ સૌનું હું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આભાર માનનીય જિલ્લા કલેક્ટર શ્રી આપનો. આ નવરચિત સરહદી જિલ્લાના માનવીઓ ખડતલ, મહેનતકશ અને ધગશવાળા છે અને એટલે જ કોઈ કવિએ કહ્યું છે કે મહેનતું જેના માનવી જંપે ના દિન રાત, જિલ્લો ગરવી ગુજરાતનો આપણો આ વાવ-થરાદ. આ જિલ્લાના 16 જેટલા પ્રતિભા સંપન્ન લોકો જેમણે પોતાના કામથી, પોતાની સિદ્ધિથી આ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે, એવા વ્યક્તિ વિશેષોનું આજે 77મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ. આ વ્યક્તિ વિશેષોને માન્ય રાજ્યપાલશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે શોલ, પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિહ્ન અર્પણ કરાશે. આપણે એ સન્માન શૃંખલાનો પ્રારંભ કરીએ. વિનંતી કરીએ છીએ માન્ય રાજ્યપાલશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી કે આપશ્રીના વરદ હસ્તે આપ આ સન્માનિતોનું સન્માન કરશો. શ્રી અણદાભાઈ ભેમાભાઈ પટેલ, થરાદ તાલુકાના બોઢનપુરના અણદાભાઈએ પ્રાકૃતિક ખેતીમાં બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ રાજ્યકક્ષાનો મેળવ્યો છે અને આંબા, ખારેક, એપલબોર, જામફળ અને શાકભાજીના પાકોનું વાવેતર કરીને મોડેલ ફાર્મમાં 10 વર્ષથી તેઓ પ્રાકૃતિક ખેતી કરે છે અને ગ્રેડિંગ અને પેકિંગ કરીને સ્ટોલ બનાવીને એનું વેચાણ પણ કરે છે. પ્રાકૃતિક ખેતીના આપણા આ કૃષિકારનું પ્રાકૃતિક ખેતીના પુરસ્કર્તા સન્માનીય રાજ્યપાલશ્રીના વરદ હસ્તે આજે સન્માન થશે. એ સન્માનને આવો આપણે જોરદાર તાલીઓથી વધાવીએ. શ્રી ચેલાભાઈ કૃષ્ણભાઈ પટેલ, થરાદ તાલુકાના ચાંગડા ગામના ચેલાભાઈ પણ પ્રાકૃતિક ખેતીમાં બેસ્ટ આત્મા ફાર્મરનો એવોર્ડ મેળવી ચૂક્યા છે. તેમણે ખારેક, સરગવા, આંબા, જામફળ, અંજીર અને ઘઉં જેવા પાકોની મિશ્ર પદ્ધતિથી 7 વર્ષથી પ્રાકૃતિક ખેતીના તમામ આયામો સિદ્ધ કર્યા છે અને ગ્રેડિંગ અને પેકિંગ કરીને એફપીઓ દ્વારા સ્ટોલ બનાવીને વેચાણ પણ કરે છે. એવા શ્રી ચેલાભાઈ કૃષ્ણભાઈ પટેલનું સન્માન એ આ ધરાના અદના ધરતીપુત્રનું સન્માન છે. આપણે સૌ એની તાલીઓથી વધાવીએ. શ્રી ભાવનાબેન અજબાભાઈ, લાખણી તાલુકાના હાણા ગામના ભાવનાબેન 2023માં ચીન ખાતે યોજાયેલી એશિયન ગેમ્સમાં ભાલા ફેંક રમતમાં દેશનું પ્રતિનિધિત્વ કરીને 4થું સ્થાન મેળવી ચૂક્યા છે. 2024માં ફ્રાન્સના પેરિસ ખાતે યોજાયેલા પેરાલિમ્પિક્સ ગેમ્સમાં પણ તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કરીને 5મું સ્થાન મેળવ્યું છે. રમતગમત ક્ષેત્રે આવી ઉત્કૃષ્ટ સિદ્ધિ માટે ભાવનાબેનનું આજના અવસરે
માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી શોલ, પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિહ્નથી સન્માન કરશે. શ્રી ગગદાસભાઈ થાનાભાઈ પરમાર, થરાદ તાલુકાના જેટડા ગામના ગગદાસભાઈએ પણ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ મેળવી છે અને નેશનલ પેરા એથ્લેટિક્સમાં ચક્રફેંક રમતમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. નેશનલ ગેમમાં પણ પેરા પાવર લિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે અને સબ નેશનલ જુનિયર પેરા પાવર લિફ્ટિંગમાં ચેમ્પિયનશિપમાં પણ તેઓ 55 કિલો વેઇટ કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવી ચૂક્યા છે. એવા શ્રી ગગદાસભાઈ થાનાભાઈ પરમારનું આજના અવસરે માન્ય રાજ્યપાલશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી સન્માન કરશે શોલ, પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને. અને હવે શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન માટે સરતાનભાઈ રામાભાઈ દેસાઈ, સુઈગામ તાલુકાના બોરુ ગામના સરતાનભાઈ રામાભાઈ દેસાઈનું આજના અવસરે સન્માન થશે. તેમણે સ્વચ્છ ભારત અભિયાનને વેગ આપવા માટે તેમના તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓના 15,000 જેટલા બાળકોને ચમચી વિતરણ કરીને બાળકોમાં સ્વચ્છતા વિશેની જાગૃતિ કરી છે. પર્યાવરણ સંરક્ષણ, પાણી બચાવવું, જળ સંરક્ષણ અને કુદરતી આફતોમાં પણ પરિસ્થિતિને પહોંચી વળવા તેઓ હંમેશા અગ્રેસર રહીને લોકસેવાના કાર્યો કરે છે. એવા સરતાનભાઈ રામાભાઈ દેસાઈને આજના અવસરે માન્ય રાજ્યપાલશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી શોલ, પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિહ્નથી સન્માનિત કરશે. શ્રી કૃષ્ણાપુરી વિક્રમપુરી અતીત, થરાદ તાલુકાના ઈઢાટા ગામના શ્રી કૃષ્ણાપુરીજીએ યોગ ક્ષેત્રે 9મી આંતરરાષ્ટ્રીય કક્ષા યોગ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક મેળવ્યો છે. એટલું જ નહીં, તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં 90 જેટલા પ્રમાણપત્રો પણ તેમણે યોગાસન માટે મેળવ્યા છે. એવા કૃષ્ણાપુરીજીનું આજના અવસરે સન્માન એ આજના અવસરની એક શોભા બની રહ્યું છે. આવો આપણે સૌ તાલીઓથી આ સન્માનને વધાવીએ. શ્રી કિંજલબેન લગદેરભાઈ પરમાર, સુઈગામ તાલુકાની આ વિદ્યાર્થીની આઈઆઈટી મુંબઈમાં અભ્યાસ કરે છે. જેઈ મેઇન્સ એક્ઝામમાં 98.99% તેને મેળવ્યા છે. એ દીકરી વતી આજે એના પિતાશ્રી લગદેરભાઈ આ સન્માન સ્વીકારવા આવી રહ્યા છે. શિક્ષણ ક્ષેત્રે આ જિલ્લાને ખ્યાતિ અપાવી છે ગઝાલા મોહમ્મદ હનીફ ઘાંચી, થરાદ તાલુકાના મોહમ્મદ હનીફ ઘાંચી, જેમણે યુપીએસસી દ્વારા લેવામાં આવતી અખિલ ભારતીય સેવાઓ અને કેન્દ્રીય સેવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને દેશમાં 660 થી રેન્ક પ્રાપ્ત કરી છે. તેમના વતી એમના દાદા શ્રી તજાભાઈ ઘાંચી આ સન્માન સ્વીકારવા આજે આપણી વચ્ચે આવી રહ્યા છે. પોતાના પૌત્રનું સન્માન સ્વીકારવું એ કોઈ પણ દાદા માટે આનંદની ક્ષણ હોય છે. આવો આપણે સૌ પણ તાલીઓના ગુંજારવ સાથે એમની આનંદની ક્ષણમાં સહભાગી થઈએ. જીવદયા ક્ષેત્રે ઉલ્લેખનીય પ્રદાન માટે થરાદ તાલુકાના ભોરોલના શ્રી રામભાઈ રતાજી રાજપૂતનું આજે સન્માન થવા જઈ રહ્યું છે. તેઓ બેસ્ટ ગૌ સેવક ઇન બનાસકાંઠા બનાસ રત્ન એવોર્ડથી સન્માનિત છે. વાવ-થરાદ જિલ્લામાં બીમાર કે અકસ્માતનો ભોગ બનેલા ગૌમાતાને રેસ્ક્યુ કરવા માટે તેમણે 38 થી વધુ ટીમો બનાવીને સેવા કરી છે અને ગૌવંશમાં ફેલાયેલી લંપી વાયરસ દરમિયાન સતત 3 મહિના સુધી ગાયોની એમણે સેવા કરી છે. એવા રામભાઈ રતાજી રાજપૂતનું સન્માન એ જીવદયા ક્ષેત્રના એક અદના સેવકનું સન્માન છે. આપણે સૌ તાલીઓથી વધાવીએ. આ સન્માનમાં માનનીય રાજ્યપાલશ્રી એમને શોલ તથા મુખ્યમંત્રીશ્રી પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિહ્નથી સન્માનિત કરશે. હસ્તકલા ક્ષેત્રે રાધાબેન લક્ષ્મણભાઈ રાઠોડ, થરાદના શિવનગરના રહેવાસી રાધાબેને મેઘવાળ સમાજના પરંપરાગત સુભરત કલામાં વોલપીસ, સાડી, દુપટ્ટો, સાલબેગ
આ બધું બનાવીને આર્થિક ઉપાર્જન મેળવવા 500 થી વધારે બહેનોને તાલીમ આપી છે અને આત્મનિર્ભરતાનું સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એવા રાધાબેનનું સન્માન એ હસ્તકલા ક્ષેત્રના એક આત્મનિર્ભર મહિલાનું સન્માન છે. પશુપાલન ક્ષેત્રે ઉલ્લેખનીય પ્રદાન માટે આ જિલ્લાના પશુપાલક મહિલા રત્નીબેન દેવરામભાઈ પટેલનું આજે સન્માન થવા જઈ રહ્યું છે. થરાદ તાલુકાના બુઢણપુરના રત્નીબેન 1,26,53,000 રૂપિયાનું દૂધ ઉત્પાદન કરીને બુઢણપુર દૂધ ઉત્પાદક મંડળીમાં દૂધ ભરાવીને આર્થિક ઉપાર્જન દ્વારા મહિલા સશક્તિકરણનું એક ઉત્તમ ઉદાહરણ બન્યા છે. આવો આ પ્રગતિશીલ મહિલાના સન્માનને આપણે સૌ તાલીઓથી વધાવીએ. રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન માટે એવા જ એક વધુ વ્યક્તિ રાજાભાઈ મોતીભાઈ રબારી, સુઈગામ તાલુકાના બેણપ ગામના રાજાભાઈએ બંને હાથે વિકલાંગ એથ્લીટ કોચ બનવાના છે. ટેકનિકલ ઓફિશિયલ તેઓએ વર્લ્ડ પેરાલિમ્પિક્સ દ્વારા આયોજિત નેશનલ ટેકનિકલ ઓફિશિયલ ટ્રેનિંગ પૂર્ણ કરી છે. પેરા એથ્લીટ સર્ટિફિકેશન પણ મેળવ્યું છે. નાની ઉંમરે અકસ્માતમાં હાથ ગુમાવવા છતાં હાર માન્યા વગર સજાભાઈ આજે અનેક યુવાઓ માટે પ્રેરણા બની રહ્યા છે. એવા રાજાભાઈનું સન્માન એ રમતગમત ક્ષેત્રે દિવ્યાંગોની ક્ષમતાનું સન્માન છે. આવો આપણે સૌને વધાવીએ. બે તેજસ્વી વિદ્યાર્થીનીઓ જીજ્ઞાબેન કેશવાભાઈ ચૌધરી અને કૃષ્ણાબેન પૂનમભાઈ સોલંકી આ જિલ્લાએ એક નવતર પહેલ કરી છે કે યુપીએસસી લક્ષ્યવેધ યોજના અંતર્ગત ધોરણ 12માં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં શ્રેષ્ઠ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓને 15,000 રૂપિયાનો ચેક કોચિંગ પૂરું થાય ત્યાં સુધી એટલે કુલ 45,000 રૂપિયા અને એ પણ અંડર ગ્રેજ્યુએશન માટે આ જિલ્લો આપી રહ્યો છે. આ પહેલ માટે જિલ્લા તંત્રને પણ અભિનંદન અને સાથોસાથ હવે જીજ્ઞાબેન કેશવાભાઈ ચૌધરીનું એવી તેજસ્વીની વિદ્યાર્થીનું સન્માન થશે જેણે યુપીએસસી લક્ષ્યવેધ યોજના અંતર્ગત પુરસ્કાર મેળવ્યો છે અને કૃષ્ણાબેન પૂનમાભાઈ સોલંકીનું પણ આજના અવસરે સન્માન થયું. અને હવે આમંત્રિત કરીએ છીએ માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રીને આ જિલ્લાની વિકાસ ગાથા પ્રસ્તુત કરતા પુસ્તકના વિમોચન માટે. વિકાસની દિશા, વિરાસતની ઓળખ અને લોકવિશ્વાસની શક્તિથી વાવ થરાદ જિલ્લાની એક નવી ઓળખ ઘડાઈ છે. એ ઓળખને વિસ્તૃત આલેખનમાં કંડારીને વિકાસ, વિરાસત અને વિશ્વાસનું પ્રતીક વાવ થરાદ જિલ્લાનું પુસ્તક પ્રકાશિત થયું છે. જિલ્લા પ્રશાસન અને જિલ્લા માહિતી કચેરીના સહયોગથી પ્રકાશિત આ પુસ્તકના વિમોચન માટે માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીએ છીએ. જિલ્લાનો ભવ્ય ઇતિહાસ, વર્તમાન વિકાસ અને ભાવિ આયોજનનો નવો જિલ્લો બન્યા પછી પહેલી વાર પ્રજાસત્તાક પર્વ અને તેમાં પણ રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું સૌભાગ્ય આ જિલ્લાને મળ્યું છે. નવા રચાયેલા આ જિલ્લાની વિકાસ યાત્રાને નવી દિશા આપતા વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તકતી અનાવરણથી કરવા માટે હવે આમંત્રિત કરીએ છીએ મહાનુભાવોને. આ જિલ્લાના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત મહાનુભાવોના વરદ હસ્તે સંપન્ન થશે.
આ નવરચિત જિલ્લાને આજે એક જ દિવસમાં અનેકો વિકાસ કામો આપવા માટે બે 2025નું વર્ષ આ વિસ્તાર માટે યાદગાર બની રહ્યું છે. વાવ થરાદ નવરચિત જિલ્લો બન્યો અને લોક માગણી પૂર્ણ થઈ છે. આ લોક લાગણીને અને લોક માગણીને પોતાના કર્તૃત્વથી વાચા આપનારા કર્મઠ અને લોકપ્રિય ધારાસભ્ય તથા ગુજરાત વિધાનસભાના સન્માનીય અધ્યક્ષ મહોદય શ્રીમાન શંકરભાઈ ચૌધરીને આમંત્રિત કરીએ છીએ આજના અવસરે આપની પ્રસન્નતા વ્યક્ત કરવા. માનનીય અધ્યક્ષ મહોદય શ્રીમાન શંકરભાઈ ચૌધરી. સત્યોતેરમાં પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ ભારતના સીમાવર્તી ક્ષેત્રની અંદર થરાદના આંગણે આજે રાજ્ય કક્ષાના ધ્વજવંદન માટે અહીંયા આગળ ઉપસ્થિત ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ સાહેબનું આ થરાદની ખમીરવતી ધરતી ઉપર હૃદયપૂર્વક ખૂબ ખૂબ હેતભર્યા હેતથી તમારા બધા વતી હું સ્વાગત કરું છું. કરું ને બધા વતી સ્વાગત? તો મને કઈ રીતે ખબર પડે? ગવર્નર સાહેબનું આપણે સ્વાગત કરીએ છીએ તો બધા બે હાથ ઊંચા કરીને એક વખત તાલીઓથી આપણે સ્વાગત કરીએ. પૂરી શેક નીચે સુધી, ત્યાં સુધી બધા ચાલુ રાખો તાલીઓ, ઠંડી ઉડી જાય ત્યાં સુધી. વાહ 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 વાહ, ખૂબ આભાર, ખૂબ આભાર. કેમ કે ગાંધીનગરની અંદર જે રાજ્ય કક્ષાનો ઝંડો છે આજે આવતીકાલે આપણા થરાદના આંગણે અહીં આગળ લહેરાવાનો છે. એટલા માટે આપણને ગૌરવ છે અને ગૌરવવંતા કાર્યક્રમની અંદર ગવર્નર સાહેબની સાથે સાથે આપણા રાજ્યના લાડીલા મુખ્યમંત્રી શ્રી જેમણે આ થરાદ નવા જિલ્લાની ભેટ આ વિસ્તારની પ્રજાને આપી છે એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું પણ હૃદયપૂર્વક આપણે જોરદાર આપણે સ્વાગત કરીએ છીએ. સાથે સાથે આપણા માન્ય મંત્રી શ્રી વાવના ધારાસભ્ય શ્રી માન્ય સ્વરૂપજીભાઈ ઠાકોર, માન્ય ધારાસભ્ય શ્રી કેસાજીભાઈ ઠાકોર, માન્ય ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ, માન્ય ધારાસભ્ય શ્રી લવિંગજીભાઈ ઠાકોર, આપણા મુખ્ય સચિવ શ્રી, બધા અધિકારીશ્રીઓ, આપણા ગુજરાતનું મુખ્ય સચિવ શ્રીથી કરીને સિનિયર મોસ્ટ જે અધિકારીઓ કહેવાય બધા અહીંયા બેઠા છે. હો, આપણે અહીંયા શોધવાની જઈએ મળીએ એને બદલે આજે આખું ગુજરાત આપણા બધાની વચ્ચે અહીંયા આગળ છે તો એમને પણ એક વખત તાલીઓથી વધાવીએ, આખા વહીવટી તંત્રને પણ આપણે વધાવીએ. મિત્રો, તમામે તમામ અધિકારી પદાધિકારીશ્રીઓ સહિત અહીંયા જેમને સન્માન કરવામાં આવ્યું તેવા કર્મઠ આ વિસ્તારના નાગરિકો, અહીંયા ઉપસ્થિત સૌ વડીલો, સમાજ જીવનના શ્રેષ્ઠીઓ, સદામય માતાઓ, બહેનો અને વિશાળ સંખ્યામાં વિકાસને પોતાના હૃદયમાં રાખી અને આપણો વિસ્તાર, આપણો જિલ્લો આગળ આવે, આપણા જિલ્લાનો વિકાસ થાય એની ખેવના સાથેના મારા વાલા હૃદયના ટુકડા જેવા યુવાન ભાઈઓ અને બહેનો, આપણે બધાએ માન્ય મુખ્યમંત્રીશ્રીને આજે સ્વતંત્રતા દિન નિમિત્તે આપણે આભાર માનવો પડે કે ધ્વજવંદનનો કાર્યક્રમ તો અહીંયા રાખ્યો, પરંતુ મારે વિશેષ આભાર આજે માનવો પડે એવું એટલા માટે છે કે જિલ્લાનું જાહેરનામું પડ્યાને હજુ 3.5 મહિના થયા છે અને 3.5 મહિના જાહેરનામું પડ્યા પછી અહીંયા કલેક્ટર ઓફિસ અને આખી કચેરીઓનું ભૂમિપૂજન માન્ય મુખ્યમંત્રી શ્રી આજે કરી નાખ્યું, આજે એડવાન્સમાં. અને આવ્યા છે કે હું આવ્યો છું તો અને 2 વર્ષની અંદર એના લોકાર્પણના કાર્યક્રમ માટે પણ સાહેબને અમે વિનંતી કરી છે કે સાહેબ લોકાર્પણના કાર્યક્રમમાં પણ આપ પધારજો. આપે જ્યારે આવો સંકલ્પ કર્યો છે ત્યારે આ કામ પણ જલ્દી પૂર્ણ થશે. બીજું, આજે એક મોટી આધુનિક જીઆઈડીસી માટેનું પણ એમણે આ જિલ્લાને ભેટ આપી છે અને અહીંના ખેડૂતો એ ઉદ્યોગ કરતા થાય, અહીંયા વેલ્યુ એડિશન થાય અને અહીંથી વિદેશમાં એક્સપોર્ટ પણ થઈ શકે તે માટેનું એક નવું સ્વપ્ન લઈને માનનીય મુખ્યમંત્રી શ્રી આવ્યા છે. ત્યારે આજે નવો એક કામ આ થયું છે
અને મારે સ્પેશિયલ આભાર આજે એ વાતનો માનવો પડે કે આજે માન્ય મુખ્યમંત્રી શ્રી આ સરહદી ધરતીની અંદર આવ્યા છે, સરહદી જિલ્લાની અંદર આજે વાવથરા જિલ્લામાં આવ્યા છે, ત્યારે 220 કરોડ રૂપિયાના અલગ અલગ કામો માટેના ખાતમુહૂર્ત અને લોકાર્પણની ભેટ પણ આજે માન્ય મુખ્યમંત્રી શ્રી આ સરહદી વિસ્તારની પ્રજાને આપી છે. અને આ વિસ્તાર એ કોઈએ કરેલો ગણ ન ભૂલવા વાળો વિસ્તાર છે. પૂરની અંદર જ્યારે આપણે બધા એવું લાગતું હતું હવે શું થશે, અને વ્યક્ત તમે બધા સાક્ષી છો કે ચાલુ વિધાનસભાએ જેવી વિધાનસભા બીજા દિવસે પૂરી થાય એ જ દિવસે હેલિકોપ્ટર લઈને સ્પેશિયલ માન્ય મુખ્યમંત્રી શ્રી આપણી ધરતી ઉપર આવીને કીધું કે જે જરૂર પડે બધી મદદ મારે કરવી છે. અને ત્યાંથી કરીને રાત પણ અહીંયા રોકાયા હતા. અને રોકાયા એટલું નહીં, જેટલું બોલીને ગયા ને એ બધું કરી બતાવ્યું છે. અને આ વિસ્તારના ખેડૂતોને જેને જેને નુકસાન થયું એવા બધા ખેડૂતોને ત્યાં આગળ ખાતાની અંદર પૈસા પહોંચાડવા માટેનો ઐતિહાસિક નિર્ણય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપણા માટે કર્યો. આફતના સમયે મુશ્કેલીમાં જે મદદ કરે ને એ વાલેશ્રી ગણાય. આપણો પોતાનો ભાઈ હોય, પોતાનો પરિવાર હોય, આફતમાં આવીને મદદ કરે એ આપણા પોતાના સ્વજન ગણાય. તો સ્વજનનો ભાવ માન્ય મુખ્યમંત્રીશ્રીએ આપણા ઉપર રાખ્યો. તો હું અહીંયા વાત કરું છું, આજે મીડિયા છે, અધિકારીશ્રીઓ છે, માન્ય મુખ્યમંત્રીશ્રી અને ગવર્નર સાહેબ બધા છે. આ હું વાત કરું છું, તમને સાચી લાગી હોય કે આ બધી મદદો તમને ખાતામાં પૈસા નાખવાનું કામ પણ કર્યું હોય, આફતમાં આવીને બેઠા હોય, અને તમને જે આ વિકાસ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર જે કરી રહી છે, માન્ય મોદી સાહેબની સરકાર કરી રહી છે, એની અંદર તમને લાગતું હોય કે આ વિકાસની યાત્રાને આગળ વધારવી પડે, એવો હૃદયથી આંતરડાથી જો ભરોસો હોય તો એક વખત શેખ ઉભા બેઠા બધા તાલી પાડો અને એક સાથે બધા આપણે બધા વિકાસની યાત્રાને આગળ લઈ જવી હોય તો હજુ તાલી પાડીને જરા એક વખત જોરથી તાલી પાડીને આ વિકાસની આ યાત્રાને આપણે આગળ વધારીએ. સાહેબ બસ આભાર. સાહેબ અમે એટલા માટે કહ્યું કે ઘણી વખત માન્ય મુખ્યમંત્રી શ્રી કામ કર્યા કરે છે અને ત્યારે એ એમના કામનું લગભગ કહેતા નથી હોતા. એ આ નિર્ણય કરી દીધો, આ નિર્ણય, આજે પણ આવીને 3-4 નિર્ણય કર્યા, પરંતુ બહાર કોઈ ખામી રહી ગઈ એવી જ વાતો આવે બહાર. તો કોઈ તો જે કામ કર્યું છે એની ખબર પ્રજાને છે, અને ભલે બોલે નહીં પરંતુ એમના હૃદયની અંદર તમે નર્મદાના પાણી આપવાની વાત કરતા હોય, તમે અહીંયા આગળ તળાવો ભરવા માટેના એ દિયોદર હોય, લાખણી હોય, ધાનેરા હોય, થરાદ હોય, આ બધા ડીસાનો તાલુકો હોય, કાંકરેજ હોય, વાવ થરાદ કે ધરણીધર હોય, તો એમાં જે તમે નર્મદાના પાણી આપવા માટેનો જે નિર્ણય કરી રહ્યા છો ને એ બધા લોકોને સાહેબ ગમે છે. અને બધા લોકોએ આત્મસાત કર્યો છે કે અમારું વર્ષોનું જે સપનું હતું એ તળાવ ભરવા માટેનો કરોડો 2000 કરોડ કરતા વધારે રૂપિયા ખર્ચીને આપ આ નિર્ણય કરી રહ્યા છો. આખા બનાસકાંઠા જિલ્લાની શકલ બદલવાનું કામ તમે કરી રહ્યા છો, વાવ-થરાદ જિલ્લાની શકલ બદલવાનું કામ કરી રહ્યા છો. એવો જે પૂરની સમસ્યાઓ જે વર્ષોથી વધારે પાણી આવે, લોગિંગ થાય, અને પાણીનો કાયમી ઉકેલ કરવા માટે પણ આપ બોલીને અહીંયા ગયા હતા કે ચિંતા ના કરશો, તમારો કાયમી ઉકેલ કરવાની વ્યવસ્થા હું કરાવીશ. અને તાત્કાલિક રાજ્ય સરકારે એકદમ નિર્ણય કરીને કીધું કે 500,000 કરોડ નહીં, જરૂર પડે તો 2000 કરોડ રૂપિયાથી વધારાનો ખર્ચો થાય તો પણ મારે આ પાણીની કાયમી સમસ્યાનો ઉકેલ મારે કરવો છે. અને એની પણ સૈદ્ધાંતિક મંજૂરી માન્ય મુખ્યમંત્રી શ્રી આ સરહદી વિસ્તારના પ્રજાજનો માટે આપી દીધી છે. તો ઘણા બધા કામો આપણા વિસ્તાર માટે કરી રહ્યા છે. દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે આ સીમાવર્તી ક્ષેત્ર એના લોકો મજબૂત બને, અહીંની લોકો જે છે હિંમતવાન છે, દેશભક્ત છે, પણ એમને વધારે સશક્ત બનાવવા માટે જો દેશના નાગરિકો સરહદી વિસ્તારના સશક્ત હશે તો રાષ્ટ્ર સશક્ત બનશે. એ મંત્ર સાથે એ ઘણા ગામડામાં અહીંયા ફર્યા છે મોદી સાહેબ, એમણે ધરતીને જોઈ છે, એમણે નળાબેટ સુધી પહોંચ્યા છે, એક એક ગામડે એમણે જોયેલા છે, એટલે એમને ખબર હતી. એટલે અહીં માટે જે કંઈ કરવાનું થાય બધી મદદ કરે છે. અને એવે એટલા માટે અહીંયા ડીસાની બાજુમાં આ થરાદ જિલ્લાની અંદર નાણીમાં મોટું એરપોર્ટ પણ ડિફેન્સનું 3 સ્ટ્રીપ સાથેનું મોટું એમણે મંજૂર કરીને આપણને આપ્યું છે. એ આખા થરાદ અને બનાસકાંઠા જિલ્લાનું આવતીકાલનું ભવિષ્ય બદલનારું સાબિત થશે. ગૌ માતાની સેવા કરવાનું કામ માન્ય મુખ્યમંત્રી શ્રી કરી રહ્યા છે.
એમણે દરેક ગૌશાળાની ગાય માટે રોજના 30 રૂપિયા ગૌ માતાના જે ગૌશાળાઓ છે અને ગૌસેવકો જે કામ કરે છે એની અંદર આપવા માટેનો ઐતિહાસિક નિર્ણય આપણા મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે. અને અહીંયા 150 થી વધારે ગૌશાળાઓ વિસ્તારની અંદર સાહેબ છે, તો આ બહુ મોટું કામ છે. અને અમારા ખેડૂતોને, પશુપાલકોને, ગૌ ભક્તોએ ભેગા થઈને આજે થરાદના આંગણે 4 રસ્તા ઉપર ભવ્ય ગૌ માતાની પ્રતિમાનું પણ આજે લોકાર્પણ માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું છે. આવા તો ઘણા બધા કામો છે, મારે જાજી વાત નથી કરવી, પરંતુ આ ધરણીધર ભગવાન શામળાની, માં નડેશ્વરીની ધરતી ઉપર, માં સેનલની ધરતી ઉપર આપણે બધા સુખના એક નવા સૂર્યોદયની શરૂઆત થઈ છે. એને આપણે સૌ સાથે મળીને આગળ વધારીએ. અને ફરી માન્ય મુખ્યમંત્રીશ્રીનો હું હૃદયપૂર્વક આભાર માનીશ કે આપ અહીંયા ધ્વજવંદન પહેલો જ નવો જિલ્લો, અને નવા જિલ્લાને હજુ 6 મહિના પણ ન થયા હોય, અને એની અંદર તમે ધ્વજવંદનનો કાર્યક્રમ અહીંયા આપીને 50 કરતા વધારે ડિપાર્ટમેન્ટો આ 1 મહિનાની અંદર એનું મહેકમ પણ મંજૂર કરીને આપી દીધું. એટલા માટે માન્ય મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌને પણ ધન્યવાદ. બધા શાંતિથી ઢાઢે ઉડાડીને બેહજો, અને આપણી ગૌરવ ગાથા પણ અહીંયા વાવ થરાદની અહીંયા થવાની છે. આપ સૌ જગ્યા ક્યાંય રહી નથી છે, ત્યાંથી કરીને અહીંયા સુધી છે કે વીઆઈપી નો પેલો રોડ હતો એ પણ ભરાઈ ગયો છે. અમે નતું ધાર્યું એના કરતાંય વધારે તમે બધા આવ્યા છો ને આ તમે વિકાસ સમજી શકો છો. અને માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય પ્રધાનમંત્રીશ્રી પ્રત્યેનો તમારો પ્રેમ અને લાગણી છે. આપ સૌને પુનઃ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. બોલો ભારત માતા કી, ગૌ માતા કી. ધન્યવાદ. આભાર માનનીય અધ્યક્ષ મહોદય આપનો. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ જિલ્લાના લાખણી માટે એકવાર કહ્યું હતું કે લાખણીને આપણે લાખીણો બનાવવો છે. અને આજે એમના જ પથદર્શન પર ચાલતા સન્માનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ સમગ્ર જિલ્લાને વિકાસમાં લાખીણો બનાવવા માટે અનેકો કરોડ રૂપિયાની ભેટ લઈને આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે. અને આ જિલ્લાને વિકાસના પંથે લઈ જવા માટે રાજ્ય સરકારનો જે સંકલ્પ છે એનું તેઓ નેતૃત્વ કરી રહ્યા છે. અને એટલા માટે જ કહેવાયું છે કે આભને આજે આંબિયો સરહદનો ઈ સાદ, આભને આજે આંબિયો સરહદનો ઈ સાદ, ગૌરવ ધરા ગુજરાતનો આ જિલ્લો વાવ થરાદ, આ જિલ્લો વાવ થરાદ. ગુજરાતની ગૌરવ ધરાના આ જિલ્લાના આંગણે યોજાઈ રહેલા રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વના આ અવસરે આમંત્રિત કરીએ છીએ સન્માનીય મુખ્યમંત્રી મહોદયને. આપ અમારું માર્ગદર્શન કરશો. પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત માનનીય ગવર્નર શ્રી આચાર્ય દેવવ્રતજી, વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, મારા સાથી મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર, મારા સાથી ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, શ્રી માવજીભાઈ દેસાઈ, બનાસકાંઠા જિલ્લાના ભાજપ પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા, મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી અંજુ શર્મા, અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, ડીજીપી શ્રી KLN રાવ, વાવ થરાદના પ્રભારી સચિવ શ્રી M નાગરાજન, રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા, માર્ગ મકાન સચિવ શ્રી PR પટેલિયા, વાવ થરાદના કલેક્ટર શ્રી JS પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કાર્તિક જીવાણી, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે નવો જિલ્લો બન્યો અને નવા જિલ્લામાં આવતીકાલે પહેલું ધ્વજવંદન અહીંયા થાય રાજ્ય કક્ષાનું, અને રાજ્ય કક્ષાનું ધ્વજવંદન થાય એનો ઉત્સાહ જે છે એ મેં તમારા બધામાં સવારથી અહીંયા છું, મેં જોયો છે કે
દરેક જણને ખૂબ ઉત્સાહ છે, ખૂબ ઉત્સાહ છે. નવરચિત વાવ થરાદ જિલ્લામાં ઉજવાઈ રહેલા 77મા પ્રજાસત્તાક પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. 1947માં અંગ્રેજોની ગુલામીથી મુક્ત થઈને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણના અમલ દ્વારા 26 જાન્યુઆરી 1950થી આપણને પ્રજાસત્તાક રાષ્ટ્રના નાગરિક બનવાનું સૌભાગ્ય મળ્યું છે. 140 કરોડ ભારતવાસીઓમાં સર્વધર્મ સમભાવ, એકતા અને અખંડતાનો ભાવ આપણું આ બંધારણ ઉજાગર કરે છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આપણે આ વર્ષે સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવ્યું છે અને આખું વર્ષ ઉજવવાના છે. આ પર્વની ઉજવણીથી વડાપ્રધાનશ્રીએ દેશની ભાવિ પેઢીને આપણી સાંસ્કૃતિક વિરાસતની ભવ્યતાનો પરિચય કરાવ્યો છે. એટલું જ નહીં, સરદાર સાહેબે સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો જે નિર્ધાર પાર પાડ્યો તેને પણ ભાવિ પેઢીમાં રાષ્ટ્ર ચેતનાથી ઉજાગર કરવાનો હેતુ મોદી સાહેબે આ ઉજવણીમાં રાખ્યો. આજે તેમના જ માર્ગદર્શનમાં 77મું ગૌરવપૂર્ણ પ્રજાસત્તાક પર્વ આન બાન અને શાનથી ઉજવી રહ્યા છીએ. આદરણીય શ્રી મોદી સાહેબે રાષ્ટ્રહિત પ્રથમનો ભાવ સૌમાં જાગે અને રાષ્ટ્રીય પર્વની ઉજવણી બીબાઢાળ સરકારી કાર્યક્રમ ન બને તેવો નવતર અભિગમ આપ્યો છે. તેમણે સ્વતંત્રતા દિવસ, પ્રજાસત્તાક દિવસ, ગુજરાત ગૌરવ દિવસ જેવા પર્વો રાજ્યોમાં વિવિધ જિલ્લા મથકોએ જનભાગીદારીથી ઉજવીએ એનો વિકાસ પર્વ બનાવ્યો છે. આજે આપણે એ જ પરંપરા તેમના જ માર્ગદર્શનમાં આગળ વધારતા વાવ થરાદ જિલ્લામાં રાજ્ય કક્ષાની ઉજવણી કરી રહ્યા છે. વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવેલા જિલ્લાના 16 જેટલા નાગરિકોનું આજે અહીંયા સન્માન કર્યું છે. એ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ નવરચિત જિલ્લાની ધરતી પર પ્રથમવાર થઈ રહેલી પ્રજાસત્તાક પર્વની ઉજવણી સરહદી વિસ્તારના માન, ગૌરવ અને ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ છે. નાનામાં નાના માનવીને પોતાના કામો માટે દૂર ન જવું પડે અને ગામની નજીકમાં જ સરકારી સેવાઓ મળે તેવો લોકહિત અને ઇઝ ઓફ લિવિંગનો મંત્ર શ્રી મોદી સાહેબે આપણને આપ્યો છે. આ મંત્રને સાકાર કરતા આપણે ગાંધી જયંતિ 2 ઓક્ટોબર 2025થી વાવ થરાદને અલગ જિલ્લો બનાવ્યો છે. આ જિલ્લો આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો સુરક્ષાની દ્રષ્ટિએ સૌથી મહત્વનો જિલ્લો છે. 1965 અને 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન આ વિસ્તારના નાગરિકોએ જે સહન અને સમર્પણ દાખવ્યું હતું તે ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે. વાવ અને થરાદના અંતરિયાળ ગામોએ લશ્કરી લોજિસ્ટિક માટેના મુખ્ય કેન્દ્ર બન્યા હતા. અહીંના ગામોના લોકોએ યુદ્ધ સમયે સરહદ છોડીને સલામત સ્થળે જવાને બદલે ભારતીય સેનાની સેકન્ડ લાઇન ઓફ ડિફેન્સ તરીકેની ભૂમિકા અત્યંત નિષ્ઠાપૂર્વક ભજવી હતી. આજે સરહદી સંત્રી એવા રણછોડ પગીની રાષ્ટ્રભક્તિને વંદન કરું છું. ઇતિહાસ અને વિરાસતની ભૂમિ નણાબેટની રણની રેતીમાં કંડારેલી બીએસએફની શૌર્ય ગાથાને પણ સલામ કરું છું. ખેતી, પશુપાલન અને લોક કલ્યાણની આગવી વિશેષતા ધરાવતા વાવ થરાદે સાંસ્કૃતિક સાદગી અને સંઘર્ષમાંથી વિકાસની દિશાનું દર્શન કરાવ્યું છે. નવો જિલ્લો બનવો એ માત્ર વહીવટી નિર્ણય નહીં, આ વિસ્તારના લોકોના લાંબા સમયના સપનાને સાકાર કરવાનું અમારું કમિટમેન્ટ છે. આદરણીય શ્રી મોદી સાહેબે સર્વગ્રાહી, સર્વસ્પર્શી, સર્વસમાવેશી અને સર્વપોષક વિકાસનું વિઝન આપ્યું છે. આ નવરચિત જિલ્લાને પણ ઝડપભેર વિકાસની પ્રગતિમાં જોડવા આ પ્રજાસત્તાક પર્વને વિકાસ પર્વ બનાવ્યું છે. નવા જિલ્લાઓમાં પણ રોડ, રસ્તા, શિક્ષણ, આરોગ્ય, કનેક્ટિવિટી જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ કામોને આપણે પ્રાયોરિટી આપી છે. આજે એક જ દિવસમાં એક સાથે 207 કરોડ રૂપિયાના 25 વિકાસ કામો આપણે હમણાં જ અહીંયા આગળ ભેટ આપી છે. નવું જિલ્લા સેવા સદન,
70 કરોડના ખર્ચે બનાવ્યું અને તેનું પણ આજે ભૂમિપૂજન કર્યું છે. એટલું જ નહીં, આ જિલ્લાના ઔદ્યોગિક વિકાસને ગતિ આપવા દુધવામાં 40 હેક્ટરમાં જીઆઈડીસી બનાવવાના છે, તેનું પણ ભૂમિપૂજન કર્યું છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે નવા જિલ્લાઓ સહિત ક્યાંય પણ વિકાસના કામો માટે નાણાંની કોઈ કમી ના રહે તેવું આયોજન કરેલું છે. હજુ તો 3 મહિના પહેલા જ નવા બનાવેલા આ જિલ્લાને અત્યાર સુધીમાં ગ્રામીણ વિસ્તારના વિવિધ કામો માટે એકલા પંચાયત વિભાગને 59 કરોડ રૂપિયા ફાળવ્યા છે. જિલ્લા મુખ્ય મથક થરાદની નગરપાલિકા પણ હવે A ગ્રેડની નગરપાલિકા બની છે અને વિકાસના કામો માટે હવે આ નગરપાલિકા A ગ્રેડની થઈ એટલે અત્યાર સુધી એને 5 કરોડ રૂપિયા જે ગ્રાન્ટ દર વર્ષે મળતી હતી વિકાસના કામોની એની જગ્યાએ 7 કરોડ વધારે એટલે કે વર્ષે 12 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળવાની છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબની વિઝનરી લીડરશીપમાં કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિન સરકારમાં વિકાસની સ્પીડ અને સ્કેલ પણ ડબલ થયા છે. વડાપ્રધાન શ્રી આ સરહદી વિસ્તારમાં સુજલામ સુફલામ અને નર્મદા આધારિત યોજનાઓથી છેક છેવાડાના ગામો સુધી પાણી પહોંચાડ્યું છે. આ જિલ્લાના 1,37,000 થી વધુ ખેડૂતોને ઉભા પાકમાં થયેલા નુકસાન માટે 395 કરોડ રૂપિયા ચૂકવ્યા છે અને પાણી ભરવાની સમસ્યાને કાયમી ઉકેલ માટે જરૂરી આયોજન માટે 2500 કરોડ રૂપિયાનો ખાસ પ્રોજેક્ટ પણ તૈયાર કર્યો છે. આ સરહદી જિલ્લાના રણ વિસ્તારને કારણે સૂર્યપ્રકાશનો સીધો લાભ મળે છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે સૂર્ય શક્તિથી વીજ ઉત્પાદન દ્વારા ગ્રીન ક્લીન એનર્જીનો માર્ગ ચીંધ્યો છે. અહીંના રાધા નેસડામાં 700 મેગાવોટથી વીજ ઉત્પાદન ક્ષમતાનો પ્લાન્ટ 1400 હેક્ટરમાં કાર્યરત છે. શ્રી મોદી સાહેબે સોલર એનર્જીનો ઉપયોગ વધુને વધુ લોકો કરે તે માટે PM સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરાવી છે. પાકિસ્તાન સરહદથી માત્ર 40 કિલોમીટર દૂર વસેલું 800ની વસ્તી ધરાવતું આ જિલ્લાનું મશોલી ગામ દેશની પ્રથમ સરહદી સોલર વિલેજ બન્યું છે, તે માટે પણ અભિનંદન પાઠવું છું. આ જિલ્લો આવનાર સમયમાં સોલર એનર્જી ઉત્પાદનમાં રાજ્યોમાં અગ્રેસર બને તેવી આપણી નેમ છે. આ માટે અંદાજે 25,000 કરોડના રોકાણ સાથે વર્ષે 5,000 મેગાવોટ સૂર્ય ઉર્જા અને ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનના આયોજનની દિશામાં પણ આપણે આગળ વધી રહ્યા છીએ. આપણે 2025માં શહેરી વિકાસ વર્ષ ઉજવ્યું છે. શહેરી વિસ્તારોમાં વહીવટી વધુ પારદર્શક બને અને નાગરિકોને પાયાની સુવિધાઓ સમયસર મળી રહે તે માટેનો પણ એક મહત્વપૂર્ણ નિર્ણય આજે લીધો છે અને નગરપાલિકાઓને વિકાસના કામો માટે હવે 11 પ્રકારની વિવિધ પાયાની સુવિધાઓ વિકસાવવા માટે સરળતાએ જમીન ફાળવવા માટે આજે આ નિર્ણય કરી રહ્યા છે. નગર સેવા સદન, ફાયર સ્ટેશન, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ભૂગર્ભ ગટર ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન, વોટર સપ્લાય પ્રોજેક્ટ, સોલિડ ક્લીન વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરી, આંગણવાડી, ટાઉન હોલ, કોમ્યુનિટી હોલ, કન્વેન્શન સેન્ટર જેવી આવશ્યક નાગરિક સુવિધાઓ લોકોને સરળતાએ મળે તે માટે આ સરકારી જમીન નગરપાલિકાઓને આપવામાં આવશે. રાજ્યની નગરપાલિકાઓએ વિકાસના કામો માટે જે પહેલા જમીન આપતા હતા એમાં જંત્રીના દરે 25 થી 50% રૂપિયા ભરવા પડતા હતા. હવે એક પણ રૂપિયો ભર્યા વગર આ જમીન સરળતાથી નગરપાલિકાને આપવામાં આવવાની છે. નાગરિકોને પણ આ નિર્ણયથી પાણી, ગટર, શિક્ષણ અને આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધાઓ ત્વરિત મળતી થશે. 77મા પ્રજાસત્તાક દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીના પ્રથમવાર યજમાન બનેલા આ વાવ થરાદ જિલ્લાની વિકાસ યાત્રાને વધુ ગતિશીલ બનાવવાનો સરકારનો નિર્ણય છે અને આના માટે જિલ્લાના સર્વાંગી વિકાસના કામો માટે 2.5 કરોડ રૂપિયા જિલ્લા કલેક્ટરને અને ગ્રામ પંચાયતના વિકાસ માટે 2.5 કરોડ રૂપિયા ડીડીઓને આપવાની પણ જાહેરાત કરું છું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્ર સાથે વિકસિત ભારત 2047નો સંકલ્પ કર્યો છે. 77મા પ્રજાસત્તાક પર્વની અહીં થઈ રહેલી
રાજ્ય કક્ષાની ઉજવણી આજે મળેલા વિકાસ કામો અને ભવિષ્યના વિકાસ રોડ મેપ સાથે વિકસિત વાવ થરાદથી વિકસિત ગુજરાત વિકસિત ભારતમાં મહત્વનું યોગદાન આપવા માટે અગ્રેસર રાખશે તેવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી, આપે આ નવરચિત જિલ્લાને વિકાસનું જે દિશાદર્શન કરાવ્યું તે માટે અમે આપના ઋણી રહીશું. सरहदी क्षेत्र का यह जिला कृषि, पशुपालन और खासकर